નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આધારશિલા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં હું મોના પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 માં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કર્યું છે. હવે એના વિડિયો તમારી પાસે પહોંચી ગયા છે. તમે એ વિડિયોને વારંવાર જોતા રહેજો અને જે શબ્દો પર ભાર આપેલો છે તે સમજજો. હવે વિદ્યાર્થી મિત્રો, નજીકમાં એક્ઝામ છે તો આજે આપણે રિવિઝન જોઈએ છે ચેપ્ટર 1 નું. પરંતુ હું રિવિઝન કેવું કરાવું છું કે તમને રકમો તમારી જોડે પહોંચી ગઈ છે દાખલાની, બરાબર? તો હું ખાલી તમને જેમ ટચિંગ કરી એમ કે ઉપર ચડી એટલે કે ટૂંકમાં થોડું સમજાવી દઉં છું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, 3 અંકની નાનામાં નાની સંખ્યા, કોઈ પણ અંકની નાનામાં નાની સંખ્યા કે એટલે આગળ એક તો આવે છે અને પાછળ 3 અંક ગયા છે એટલે 3 અંકથી 1 ઓછું 0 એટલે કે 2 0 એટલે કે 3 આંકડા થઈ ગયા. હા, 4 અંકની નાનામાં નાની કે તો 1 અને 3 0 એટલે કે 1000. 5 અંકની નાનામાં નાની કે તો 1 અને પાછળ 4 0 એટલે કે 10000. અને 6 અંકની નાનામાં નાની સંખ્યા કે તો 1 લાખ એટલે કે 1 અને પાછળ 5 0. એ જ રીતના કોઈ પણ અંકની મોટામાં મોટી સંખ્યા કે તો જેટલા અંકની મોટામાં મોટી સંખ્યા કઈ હોય એટલા નવડા. ધારો કે 3 અંકની કીધી હોય તો 3 નવડા એટલે કે 999. 4 અંકની કીધી હોય તો 4 નવડા એટલે કે 9999. એ જ રીતના 5 અંકની અને 6 અંકની સંખ્યા બને. 100,000 બરાબર 1 લાખ. 100 અને 1000 બરાબર 1 2 3 4 5 5 શૂન્ય અને 1 એટલે કે 1 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ ખાલી જગ્યાઓમાં ગ્રેટર ધેન, લેસ ધેન અને ઇક્વલ ટુ ની સમજ આપી હતી. ઇક્વલ ટુ ક્યારે થાય તો બંને સંખ્યા સરખી હોય ત્યારે. ગ્રેટર ધેન આ રીતના તો જ્યારે આગળ મોટી સંખ્યા હોય, અહીંયા મોટી સંખ્યા અને પાછળ અહીંયા પોઈન્ટ હોય ત્યાં નાની સંખ્યા હોય તો આ ગ્રેટર ધેન વપરાય. જ્યારે લેસ ધેન માં મોટી સંખ્યા અને અહીંયા નાની સંખ્યા હોય ત્યારે આ સંખ્યા વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એકી સંખ્યાની વ્યાખ્યા તો જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તેને એકી સંખ્યા કહેવાય. અને બેકી સંખ્યા જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય એને બેકી સંખ્યા કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, ચડતો અને ઉતરતો ક્રમ તમને આવડે છે. ચડતા ક્રમમાં પહેલા સૌથી નાની સંખ્યા આવે અને એના પછી એની મોટી, એનાથી પણ મોટી. જ્યારે ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવે, પછી નાની અને છેલ્લે સૌથી નાની. હવે વિદ્યાર્થી મિત્રો, ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં પહેલા સૌથી મોટું સ્થાન જુઓ તો 1000 નું સ્થાન મોટું હોય તો જુઓ ત્રણેય સંખ્યામાં 1000 ના સ્થાનમાં. જો ત્રણેય સ્થાન 1000 ના સરખા હોય તો જો સરખા નહીં હોય તો તમે ગોઠવી શકશો નાના મોટા, પરંતુ સરખા હોય તો 100 નું સ્થાન જુઓ, 100 નું સરખું હોય તો દશકનું અને એકમનું સ્થાન. એ રીતના જોઈને આગળ વધવાનું, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, દરેક અંકની સ્થાન કિંમત એ પણ મેં તમને સમજણ આપી છે કે સ્થાન બોલતા જાઓ અને એટલા શૂન્ય કરતા જાઓ, અથવા તો જે અંક લખો છો એની પાછળ જેટલી સંખ્યા હોય એટલા શૂન્ય કરી દો. એ જ રીતના લીટી દોરેલા અંકની સ્થાન કિંમત, જે અંકની જે લીટી હોય એનું સ્થાન જોઈને એ સંખ્યા લખીને એની પાછળની સંખ્યા જેટલા શૂન્ય મૂકી દો, બરાબર? અથવા તેના સ્થાન પ્રમાણે પણ તમે શૂન્ય મૂકી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, શબ્દમાં અને અંકમાં લખવાની વાત છે તો ધારો કે શબ્દમાં મારે આ સંખ્યા લખવી છે, આ સંખ્યા મારે લખવી છે શબ્દમાં. તો હું પહેલા શું કરીશ સંખ્યામાં લખવા? તો પહેલા કોમા કરીશ. તો એકમ દશક 100 કોમા 1000 ના સ્થાનમાં 2 તો 2042. એ જ રીતના એકમ દશક 100 કોમા 1000 માં કેટલા 82 તો 82061. એકમ દશક 100 કોમા 1000 માં 36007. એ જ રીતના એકમ દશક 100 કોમા 1000 10000 અને કોમા એટલે કે 6,05,003. તો આ રીતના તમે શબ્દમાં લખી શકો. હવે
કોમા. કોમા ક્યાં થાય? એકમ, દશક, સો. 100 ના સ્થાનની પહેલા. 1000, 10,000, 10,000 ના સ્થાનની પહેલા. હવે જ્યારે અંકમાં લખવાનું છે ત્યારે આપણે કયા સ્થાનથી લખીશું? તો એકમના સ્થાનથી. આવી ઘણી બધી રકમ મેં તમને વર્કશીટમાં પણ આપેલી છે અને સમજાવતી વખત પણ મેં આપેલી છે. તો અહીંયા 2 છે એકમના સ્થાનમાં, તો મેં લખ્યા 2. દશકનું સ્થાન મેં તમને સમજાવ્યું કે એકમના સ્થાનમાં અને હજારના સ્થાનમાં 1 થી 9 સુધીની સંખ્યા હોય તો દશક અને 10,000 માં શૂન્ય મૂકી દો. આગળ અહીંયા શૂન્ય મૂક્યું. 100 નું સ્થાન પણ અહીંયા નથી તો એમાં પણ શૂન્ય, કોમા અને હજારમાં 4. એ જ રીતના અહીંયા 301 તો મેં લખ્યા 301. ચલો હજારના સ્થાનમાં કેટલા છે? 25. તમે 25. એ જ રીતના અહીંયા એકમના સ્થાનમાં 5, દશકના સ્થાનમાં કશું જ દેખાતું અહીંયા છે નહીં, અથવા તો મેં તમને કહ્યું હતું કે દશકના સ્થાનમાં કોઈ સંખ્યા ના હોય, એકમના સ્થાનમાં 1 થી 9 અંક સુધી હોય ત્યારે આપણે દશકના સ્થાનમાં શૂન્ય મૂકી દઈશું. ચલો અહીંયા ક્યાંય 100 નું સ્થાન દેખાતું નથી તો 100 માં પણ શૂન્ય, કોમા હજારમાં 8. મેં તમને કહ્યું હતું કે હજારના સ્થાનમાં અને એકમના સ્થાનમાં 1 થી 9 અંક હોય તો આગળના સ્થાનમાં શૂન્ય મૂકી દો. બરાબર? એટલે 10,000 માં શૂન્ય અને લાખમાં 3. બરાબર? તો આ સંખ્યા આ રીતના લખાશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વ્યવહારિક દાખલાની ખાસ વાત કરું છું. તો વ્યવહારિક દાખલામાં હું દાખલા નંબર તમને મોઢે જ બોલું છું, રકમો તમારી પાસે છે. બરાબર? તો આપણે દાખલા મોઢે જ બોલું છું અને સમજ પણ મોઢે જ આપીશ. હવે જે શબ્દો બોલું એ ખાસ ધ્યાન આપજો. હવે સરવાળો ક્યારે થાય? તો રકમની અંદર અને હોય, અથવા તો 2 રકમની વચ્ચે કોમા હોય, અથવા તો 2 રકમની વચ્ચે તથા હોય. 3 શબ્દો યાદ રાખજો: કોમા, અને, તથા. અને છેલ્લે બંને મળીને, ત્રણે મળીને કે કુલ શબ્દ હોય ત્યાં સરવાળો થાય. બીજો પોઈન્ટ બાદબાકી. તો બાદબાકી ક્યારે થાય? તો જ્યારે રકમમાં 2 રકમની વચ્ચે તેમાંથી, માંથી અથવા તો છેલ્લે કેટલા વધારે, કેટલા ઓછા, બાકી અને તફાવત આવા શબ્દ આવે ત્યારે બાદબાકી થાય. હવે આવા શબ્દો ના હોય તો તમારે 2 પ્રોસેસ થઈ, ગુણાકાર અને ભાગાકાર. તો ગુણાકારના દાખલામાં જ્યારે પણ આવી રીતના રકમ હોય એને નીચે અંડરલાઈન કરો, બીજી રકમ નીચે અંડરલાઈન કરો. જો આ રકમ છે 3, આ રકમ છે 2500, તો આના નીચે આવી અંડરલાઈન કરીને એના એકમ જુઓ. તો અહીંયા ઈંટો છે, અહીંયા ટ્રક છે. બંને એકમ અલગ છે. એકમ અલગ હોય ત્યારે શેનો દાખલો થાય? ગુણાકાર. ફરીથી બંને એકમો અલગ હોય ત્યારે શેનો દાખલો થાય? ગુણાકાર. હવે જુઓ બીજો પોઈન્ટ, આ બંને એકમ જેવો કોઈ એક એકમ આગળ હશે તો એ ટ્રક, એટલે કે આગળ 1 ની કિંમત આપેલી છે અને 3 ની શોધવાની છે ત્યારે એ ગુણાકાર જ થાય. ગુણાકાર માટે 2 પોઈન્ટ, એક તો એકમો અલગ હોય અને આગળ 1 ની કિંમત આપેલી હોય. બરાબર? બીજો દાખલો ભાગાકારમાં જુઓ, બંને એકમો કેવા હોય? સરખા હોય. બંને એકમો કેવા હોય? સરખા હોય. હવે જુઓ એકમો સરખા હોય તો ભાગાકાર તો છે, પરંતુ એકમો અલગ હોય અને ભાગાકાર ક્યારે થાય? તો રકમમાં સરખા શબ્દ હોય, સરખા, સરખી અથવા સરખા ભાગે, અથવા તો 1 ની કિંમત શોધવાની હોય ત્યારે. તો આ 4 પોઈન્ટો હું જે બોલી ચાલે ક્રિયાના એ ખાસ ધ્યાન રાખીને વ્યવહારિક દાખલા આપણે જોઈએ. તો પહેલો દાખલો છે, એક ટ્રક 2500 ઈંટો લઈ જાય છે અને નીચે અંડરલાઈન કરો. બીજી ટ્રક 3500 ઈંટો લઈ જાય છે. બંને ટ્રકોમાં કુલ મળીને, કુલ શબ્દ નીચે પણ અંડરલાઈન કરો, અને કુલ શબ્દ આવ્યો તો શું કરીશું? સરવાળો. તો 2500 વત્તા 3500, અહીંયા વિગતમાં તમારે લખી નાખવાનું, જવાબમાં 6000 ઈંટો. બરાબર?
હવે આન્સર પણ તમને લખતા મેં શીખવાડ્યો છે. બીજો દાખલો, એક ટ્રકમાં 1500 ઈંટો છે અને બીજી ટ્રકમાં 4500 ઈંટો છે. બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત નીચે અંડરલાઈન કરો. તફાવત શબ્દ એટલે શેનો દાખલો થશે? બાદબાકીનો. તો બાદબાકીમાં સૌથી પહેલા કેવી રકમ હોય? મોટી. તો મોટી રકમ છે 4500 માઈનસ 1500. તો જવાબ આવશે 5 માંથી 5 જાય તો 0, 4 માંથી 1 જાય તો 3. હવે ત્રીજો દાખલો જોઈએ. જો એક ટ્રક 2500 ઈંટો લઈ જતી હોય તો આવી 3 ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકાય? તો વિદ્યાર્થી મિત્રો એકમો અલગ અલગ છે. એકમો અલગ હોય તો ગુણાકાર. બીજો પોઈન્ટ એનો, આ બંને એકમમાંથી કોઈ એક એકમ આગળ આપેલો છે, એક ટ્રક, બરાબર? એટલે કે એકની કિંમત આપેલી છે, બધાની શોધવાની છે, તો ગુણાકારનો દાખલો થયો. હવે પદની વાત કરીએ તો પદમાં જો આ બંને એકમો છે એને ઉપર નીચે મૂકી દઈશું. હા, તો એક ટ્રક અહીંયા 3 ટ્રક, બરાબર? એક ટ્રકમાં કેટલી ઈંટો છે? 2500 ઈંટો. તો અહીંયા કેટલી? બરાબર. હવે અહીંયા જે આપણે જવાબ શોધીશું એ આ જવાબ આવશે. તો આપણે બીજું અને ત્રીજું પદ અંશમાં અને પહેલું પદ છેદમાં. અંશનો ગુણાકાર અને અંશ અને છેદનો શું થાય? ભાગાકાર. તો 0 0 જવાબમાં લખ્યા. આ બંને 0 ને અહીં લઈ ગયા. 25 75. ના આવડે તો ગુણાકાર કરવાનો. ચોથો દાખલો, જો એક ટ્રક 2000 ઈંટો લઈ જતી હોય તો 6000 ઈંટો લઈ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે? જો બંને એકમો સરખા છે, બરાબર? બંને એકમો સરખા છે. એકમો સરખા હોય ત્યારે શું કરવાનું? ભાગાકાર. તો આ બંને એકમોને ઉપર નીચે લખી નાખું. હા, તો 2000 ઈંટો 6000 ઈંટો. અહીંયા એક ટ્રક કેટલા? તો 6000 ગુણ્યા 1/2000. તો જો અહીંયા છેદમાં કેટલા જીરો છે? 3. અંશમાં કેટલા જીરો છે? 3. એને કટ કરી દઈશું. હા, હવે છેદ ઉડાડવો છે. છેદ ઉડાડતા નથી આવડતો તો જુઓ આ બંને સંખ્યા કોઈ એક ઘડિયામાં આવે છે તો 2 કા 2, 2 તરી 6. બંને કોમન છે. 2 ની નીચે 1 મૂકો, 6 ની ઉપર 3 મૂકો, તો બરાબર 3 ટ્રક. સમજાયું? ચલો, એવો દાખલો એક બીજો છે. જો 3 એક સરખી નીચે અંડરલાઈન કરો. પહેલા સરખો શબ્દ આવ્યો. એક સરખી ટ્રકમાં 12000 ઈંટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે? હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 3 અને 12000 ઈંટો બંને એકમ અલગ છે. મેં તમને આગળ સમજાવ્યું હતું કે બંને એકમ અલગ હોય ત્યારે રકમમાં સરખા જેવો શબ્દ હોય જ. સરખા, સરખી કે સરખા ભાગે. તો અહીંયા સરખો એક સરખી છે તો આપણે ભાગાકારનો દાખલો થશે. હવે જુઓ અહીંયા ભાગાકારમાં એકમો આપણે ઉપર નીચે સરખા અહીંયા રકમમાં હતા. અહીંયા એકમો અલગ છે ત્યારે પદ મુકતા ખાસ ધ્યાન રાખો. આપણે શોધવાનું છે શું? ઈંટો, બરાબર? તો ઈંટો વાળું અહીંયા શું છે? 12000 ઈંટો. તો એને પહેલા બીજા સ્ટેપમાં મૂકી દો. 12000 ઈંટો અહીંયા કેટલા? બરાબર? કેટલા? આપણે એક ટ્રકનું શોધવાનું છે તો અહીંયા એક ટ્રક. તો ઉપર કેટલી ટ્રક છે? 3 ટ્રક. થઈ ગયું પદ. તો 12000 ગુણ્યા 1/3. હવે 0 તો છે નહીં તો કઈ વાંધો નહીં. 0 નથી તો કશો વાંધો નહીં, જેટલા ઉડે છે. તો 3 એકા 3, 3 ચોક 12. ચલો 3 ની નીચે 1 મૂકો, 12 ની ઉપર 4 મૂકો. આ 0 બધા ઉપર ચડાવી દો. તો બરાબર જવાબ આવશે 4000 ઈંટો. બરાબર? આગળ જોઈએ. આવો દાખલો છે, મેં તમને રકમ આપેલી છે. હવે 30 ઈંટોને એક ઉપર એક ગોઠવી એક પિલ્લર બનાવવામાં આવે છે. પિલ્લર એટલે થાંભલો. તો પહેલા 30 ઈંટોની અંડરલાઈન કરી અને જો તેમાં દરેક ઈંટની ઊંચાઈ, દરેક ઈંટ એટલે એક, પ્રત્યેક, દરેક, પ્રતિ આવો શબ્દ હોય ત્યારે એકની વિગત આપે છે.
તો દરેક ઈંટની ઊંચાઈ 10 સેમી હોય તો પિલ્લરની ઊંચાઈ કેટલી થશે? તો આપણે પદ લખીશું. એ પહેલા દાખલો શેનો છે સમજીએ. તો જો અહીંયા 10 સેમી 30 ઈંટો. બંને એકમ કેવા છે? અલગ અલગ. એકમ અલગ અલગ હોય ત્યારે ગુણાકાર. તો શું પદ આવશે? એક ઈંટની ઊંચાઈ 10 સેમી તો 30 ઈંટની કેટલી? તો 30 ગુણ્યા 10 છેદમાં 1 એટલે કે 300 સેમી. બરાબર. દાખલો જો અહીંયા ગ્રાફમાં સમજૂતી પૂરતો જ ગણાવું છું, બાકી તમારી જોડે છે. એ જ રીતના એક પિલ્લરની ઊંચાઈ 8 મીટર છે. તેમાં એક ઉપર એક ગોઠવેલી 100 ઈંટોની ઊંચાઈ 2 મીટર છે. તો તે પિલ્લરમાં કુલ કેટલી ઈંટો વપરાઈ હશે? હવે જુઓ, 8 મીટર, 100 ઈંટો અને 2 મીટર. 3 એકમ આવ્યા. 3 એકમ આવે એટલે ભાગુ સવા એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો કે બાદબાકી. આમાંથી કોઈ પણ બે પ્રોસેસ થતી હોય. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 8 મીટર અને 2 મીટર બંને એકમ સરખા છે. તો આપણે લખીએ 2 મીટરે 100 ઈંટો. તો 8 મીટરે કેટલી? તો 100 ગુણ્યા 8 છેદમાં 2. 2 ના ઘડિયામાં 8 આવે છે. 2 4 8 અને કઈ 400 ઈંટો. બરાબર. ચલો આગળ જોઈએ. જુઓ, પ્રકાર 1 ની ઈંટો અને 2 ની ઈંટો આપેલી છે. એક ઈંટનો ભાવ 12 રૂપિયા છે. 12 રૂપિયાની એક ઈંટ તો કેટલી ઈંટો લીધી છે? 1500 ઈંટો. ગુણાકાર થઈ ગયો કે એક ઈંટના 12 રૂપિયા તો 1500 ઈંટના કેટલા? બરાબર. તો જવાબ આવશે 1500 ગુણ્યા 12 બરાબર 18000. એ જ રીતના પ્રકાર 2 માં એક ઈંટની કિંમત 8 રૂપિયા તો 1500 ઈંટની કિંમત કેટલી? તો 1500 ગુણ્યા 8 બરાબર 12000 રૂપિયા. છેલ્લે કુલ કિંમત શું થાય? તો કુલ કિંમતનો શું કરવાનો? બંનેનો સરવાળો. આ દાખલો પણ મેં તમને ગણાયેલો છે. એ જ રીતના એક બળદગાડું 2000 ઈંટો લઈ જઈ શકે અને એક ઊંટલારી 4000 ઈંટો લઈ જઈ શકે. તો આવા 2 બળદગાડા અને 3 ઊંટલારી કુલ કેટલી ઈંટો લઈ જઈ શકે? હવે જુઓ, બળદગાડામાં એક બળદગાડામાં કેટલી? 2000. તો આપણે પદ લખીશું. એક બળદગાડામાં 2000 ઈંટો તો 2 બળદગાડામાં કેટલી? તો 2000 ગુણ્યા 2 બરાબર 4000. એ જ રીતના એક ઊંટલારીમાં 4000 ઈંટો તો 3 ઊંટલારીમાં કેટલી? તો 4000 ગુણ્યા 3 બરાબર 12000 ઈંટો. હવે અહીંયા છેલ્લે કુલ કેટલી ઈંટો લઈ જઈ શકાય? તો બળદગાડામાં 4000 ઈંટો, ઊંટલારીમાં 12000 ઈંટો તો 12000 વત્તા 4000 બરાબર 16000 ઈંટો. એવો જ એક દાખલો છે. ઈંટની લંબાઈ 20 સેમી અને ઊંચાઈ 10 સેમી છે. તો 2 મીટર લાંબી અને 2 મીટર ઊંચી દિવાલ બનાવવા કુલ કેટલી ઈંટોની જરૂર પડે? હવે જુઓ, અહીંયા ઈંટની લંબાઈ સેમીમાં આપેલી છે, જ્યારે દિવાલની લંબાઈ મીટરમાં આપેલી છે. તો પહેલા એકમ બંને અલગ સરખા છે, પરંતુ નાના મોટા છે. મીટર મોટો છે જ્યારે સેમી નાનો એકમ છે. બરાબર. તો પહેલા આપણે મીટરના સેમી કરી દઈશું. તો 2 મીટર બરાબર 200 સેમી અને ઊંચાઈ 2 મીટર બરાબર 200 સેમી. હવે એકમો સરખા થઈ ગયા. તો 20 સેમી લંબાઈએ એક ઈંટ તો 200 સેમીએ કેટલી? 20 સેમીએ એક ઈંટ તો 200 સેમી લંબાઈએ કેટલી? તો 200 ગુણ્યા 1 છેદમાં 20. શૂન્ય શૂન્ય ઉડી ગયું. 2 એકા 2 0. ચલો 10 ઈંટ લંબાઈ મળે છે. એ જ રીતના પહોળાઈમાં 10 સેમી ઊંચાઈએ એક ઈંટ તો 200 સેમી ઊંચાઈએ કેટલી? તો 200 ગુણ્યા 1 છેદમાં 10 તો 20 ઈંટો. હવે આટલી લાંબી અને આટલી પહોળી તો 10 ગુણ્યા 20 બરાબર 10 ગુણ્યા 20 બરાબર 200 ઈંટોની જરૂર પડે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા બે દાખલા છે એને હું સમજાવું છું. હવે આ દાખલો છે ટેક્સ્ટબુક નો છે. હવે ટેક્સ્ટબુક નો દાખલો છે. જુઓ,
ઈટાપુરની નવી ઈંટો અને વિક્રાબાદની નવી ઈંટો. બરાબર. તો આ દાખલામાં જૂની ઈંટોના 1000 ઈંટોના ₹1200, ઈટાપુરની નવી ઈંટોના 1000 ઈંટોના ₹1800 અને વિક્રાબાદની નવી ઈંટોના 1000 ઈંટોના ₹2000 છે. હવે જુઓ, શૈલેષભાઈ 500 ઈટાપુરની નવી ઈંટો ખરીદતા હોય તો કેટલા રૂપિયા થાય? હવે જુઓ, ઈટાપુરનો ભાવ શું છે? 1000 ઈંટોના ₹1800. તો 1000 ના અડધા 500, તો પૈસા પણ અડધા થઈ જાય. તો 1800 ના અડધા ₹900. અથવા તો પદ મૂકો કે 1000 ઈંટોના ₹1800, તો 500 ઈંટોના કેટલા? તો 1800 ગુણ્યા 500 છેદમાં 1000. તો છેદ ઉડાડીશું તો બરાબર 900 થશે. બરાબર. એ જ રીતના જો જતીનભાઈ 2000 જૂની ઈંટો ખરીદી હોય તો કેટલા રૂપિયા આપવા પડે? તો 1000 જૂની ઈંટોનો ભાવ ₹1200, તો 2000 ઈંટોનો ભાવ કેટલો? તો 1200 ગુણ્યા 2000 છેદમાં 1000. 2000 ના 3 શૂન્ય અને 1000 ના 3 શૂન્ય કટ થઈ જશે. તો 12 રૂપિયા. એ જ રીતના રજનીભાઈને 3000 વિક્રાબાદની નવી ઈંટો ખરીદવી હોય તો કેટલા રૂપિયા થાય? તો 1000 ઈંટોનો ભાવ ₹2000, તો 3000 ઈંટોનો ભાવ કેટલો? તો 2000 ગુણ્યા 3000 છેદમાં 1000. 0 0 કટ કરો, 2 તરી 6, 6000. હવે આગળનો દાખલો આપણે પછી જોઈશું. થેન્ક યુ.